વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલી બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં પીરસાતા ભોજનમાં જીવાતો નીકળતી હોવાની ફરિયાદને લઈને આજે એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીની જ્યાં હજારો વિદ્યાર્થીઓ બહાર ગામથી અભ્યાસ અર્થે આવે છે અને બોયઝ તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં વસવાટ કરે છે, ત્યાં ભોજનની અશુદ્ધ સેવાઓને લઈને વારંવારની ફરિયાદો ઉઠી છે। હોસ્ટેલના મેસમાં મળતું ભોજન ખાવા યોગ્ય નથી, તેથી વારંવારની ફરિયાદો છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં 12 બોયઝ હોસ્ટેલ તેમજ 4 ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે, જ્યાં પીરસાતા ભોજનમાં જીવાતો નીકળવાની ફરિયાદો પહેલા પણ ઉઠવા પામી છે। જ્યારે ગતરોજ ગર્લ્સ હોસ્ટેલમાં પીરસાયેલા ભોજનમાં ઈયળો દેખાતા આજે એનએસયુઆઈ દ્વારા વાઇસ ચાન્સેલરના કાન સુધી રજૂઆત પહોંચે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જેવી રીતે તમે જોશો કે ઘણા સમયથી વિદ્યાર્થીઓની બોયઝ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય, ત્યાં વારંવાર જે તેમના જમવામાં મેસમાં હોય છે તે જીવજંતુઓ નીકળતા હોય છે। એની અવારનવાર અમે વોર્ડનશ્રીને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ આના પર પગલાં લેવામાં આવતા નથી। ગઈકાલે જ ગર્લ્સ જે હોસ્ટેલ છે ત્યાંથી મેસમાંથી જે જમવાનું આવે છે ત્યાં જીવજંતુ ઈયળ નીકળી હતી, એટલે ખૂબ ગંભીર સમસ્યા છે યુનિવર્સિટી માટે। અગાઉ પણ આજુબાજુની જે યુનિવર્સિટી હતી ત્યાં આ રીતની વસ્તુઓ થઈ હતી અને 200 જેટલા વિદ્યાર્થીઓ સાથે સ્વાસ્થ્યને જોખમમાં મુકાયું હતું। એ જ વસ્તુ એમએસ યુનિવર્સિટીમાં ના થાય તેને ધ્યાનમાં લઈને આજરોજ હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કારણ કે યુનિવર્સિટીમાં 16 હોસ્ટેલો આવી છે, જેમાં 12 બોયઝ હોસ્ટેલ છે અને 4 ગર્લ્સ હોસ્ટેલ છે, અને તેમાં 6000 જેટલા વિદ્યાર્થીઓ રહે છે, પણ તેના પ્રમાણમાં જે મેસની સુવિધાઓ હોવી જોઈએ તે વિદ્યાર્થીઓને મળતી નથી। હોસ્ટેલમાં પણ તમે આજની તારીખમાં જઈને જોશો તો સાફ સફાઈના વાંધા છે, વિદ્યાર્થીઓને નાહવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે, ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળી નથી રહેતું। એટલે આવા ઘણા સમસ્યાઓ છે, તેને લઈને આજરોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય એવી એનએસયુઆઈની માંગ છે।